આજ તો વાડીએ વાવી દીધી તુવેર ને પછી પાર્થુને ધરાર બેહાડ્યો હાથીમાં। હેલો મિત્રો, તો સ્વાગત છે બધું મારા નવા એક મિની વ્લોગમાં। આજ તો મારે વાડીએ તુવેર વાવવાની હતી, એટલે વાડીએ આવીને આપણે તુવેર વાવવાની હતી। દાણામાં બધી દવાનો પટ આપી દીધો, મુંડાની દવાનો પટ આપવો પડે, જો કે આ સમયે દવા વગર કઈ થતું જ નથી। જો પટ ના આપી તો પછી મુંડા રહેવા જ નથી તુવેર। પછી દવાનો પટ લાગી ગયો એટલે દાણા ભાઈ અમે નીકળી ગયા વાવવા। જી પડામાં વાવવાની હતી ને ભાઈ દોહરું ઉપાડી લીધું, મેં તુવેર લઈ લીધી। પછી આવીને તુવેરને ઓણીમાં નાખી દીધી, આપણે ઓટોમેટિક ઓણીથી વાવવાની હતી તુવેર। પછી અમે તુવેર વાવવાનું કરી દીધું ચાલુ। જો કે તુવેર વાવવાનો હજી સમય જ છે, કઈ મોડું નથી, પણ ઘણા હજી આનાથી મોડી વાવે। આપણે તો ટૂંકી મુદત ની હતી એટલે વહેલી વાવી દીધી। પછી 10 વાગી ગયા એટલે આપણો ચાનો ટાઈમ થઈ ગયો। ચા બનાવીને પછી બધે ચા પી લીધો। ચા તો આપણે જોયું ચા વગર હાલે જ નહીં। પછી તુવેર વવાઈ ગઈ એટલે મારે માંડવીમાં હાથી આંકવાનું હતું, એટલે પછી મેં હાથી જોડી દીધું। પછી હું હાથી આંકતો મેં પાર્થુની હાથીમાં બેહાડ્યો। પાર્થુ તો બહુ બીકણો છે, હાથીમાં બેહે નહીં, પણ આજ મેં ધરાર બેહાડ્યો। તો મળી પાછા બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય।